કેમ છો જુનાગઢ? હું છું રિઝવાન બાગા અને આજે આવ્યો છું જય ગિરનાર નાયલોન ખમણમાં, જે ખૂબ જ જાણીતી અને પ્રસિદ્ધ છે. આ એની બીજી બ્રાન્ચ છે, કારણ કે પહેલી બ્રાન્ચમાં કામ ચાલુ છે, એટલે કે દુકાન અત્યારે છે ટાવરની નીચે જ છે, દુકાન અત્યારે ટેમ્પરરી સર્વિસ માટે બંધ છે, એટલે આ એની બીજી બ્રાન્ચ છે. આ જગ્યાએ આપણે નિલેશભાઈ સાથે વાત કરીએ. ચાલો હવે નિલેશભાઈ સાથે વાત કરીએ અને પૂછીએ કે ભાઈ તમારા મેનુમાં જય ગિરનાર મેનુની અંદર ખમણ નાયલોન ખમણ સિવાય બીજી કઈ વસ્તુ પ્રખ્યાત છે. મારે તમને એ પૂછવું તો આપણે અહીંના મેનુ છે જય ગિરનાર ખમણ નાયલોન ખમણમાં આપણે અહીંનું પ્રખ્યાત શું છે? વઘારેલું નાયલોન ખમણ, પાતરા, સેન્ડવિચ ખમણ, પંજાબી સમોસા, ખાંડવી, સુરતી ખમણ, ડ્રાય કચોરી, ડ્રાય સમોસા. ઓકે, અને એમાંથી અહીંનું પ્રખ્યાત મેન પ્રખ્યાતમાં એશિયન નાયલોન ખમણ અને પાતરા વઘારેલું. ઓકે, પાત્રા અને નાયલોન ખમણ. ને આપણી આ પેઢીને કેટલો ટાઈમ થયો છે? આ પેઢી 4 મહિના થયા એમજી રોડવાળી. અમારી મેઇન પેઢી વિશાળ ટાવરની હેઠે છેલ્લા 40 વર્ષ 40 વર્ષ જૂની પેઢી છે. નાયલોન ખમણ. જય ગિરનાર નાયલોન ખમણ. આ જે વસ્તુ છે એમાં જે આપણે તમે હમણાં વાત કરી ખમણની, તો ખમણમાં કેટલા પ્રકારની ચટણી આવે? ખમણમાં ખજૂર, ગોળ, ખજૂર આંબલીની, શીંગદાણા મરચાંની લીલી ચટણી અને લસણવાળી સૂકા મરચાં અને લસણની આવી ચટણી. ઓકે, તો કે ભાઈ પાત્રાની બધું અલગ અલગ. આપણા પ્રખ્યાત પાત્રા. દુકાનનું ઓવરવ્યૂ પ્રમાણે ખૂબ જ મસ્ત છે, સાથે સાથે સીસીટીવી કેમેરા પણ. આપણે આ પ્લેટનો ભાવ કેટલો છે પ્લીઝ? ઓકે, કોઈ પણ પ્લેટ લ્યો, પ્લેટનો ભાવ 30 રૂપિયા. લગ્ન પ્રસંગમાં ઓર્ડરમાં તમે કઈ રીતનું આમાં જે રીતનો ટાઈમ ને જે રીતનો ઓર્ડર હોલસેલ ભાવે ઓર્ડર કરીએ છીએ. લગ્ન પ્રસંગના, મંદિરના હોલસેલ ભાવે કરીએ. તમે સાહેબ પહેલાં નાસ્તો તો કરો, પછી વિડીયો બનાવો. અમારા ખમણે ટ્રાય કરો. તમે પ્લેટ બનાવી દો સાહેબ. ભાઈ નાસ્તો કરો, 40 વર્ષથી જૂની પેઢી થોડીક ચાલે છે. નાસ્તો કરો પછી વિડીયો બનાવો તો પબ્લિકને ખબર પડે. 100%. આ મીઠી ચટણી, માર્કેટમાં 40 વર્ષથી એમ આપે. આ લીલી ચટણી, પુદીનાની, ઓકે. આ લસણ, આ નાયલોન સેવ. તો ચાલો, ખમણ આવી ગયું છે, ખાયકા ટ્રાય કરીએ, તમને રિવ્યુ આપું કેવી મજા આવે કેવી. ખાલી સોફ્ટનેસ જોવો, સોફ્ટનેસ. બધા ફ્લેવરનો ટેસ્ટ આવે છે. જેમ રીતે નિલેશભાઈ કીધું ખજૂર, લસણ, જે પ્રમાણે ચટણીના નામ લીધા, એના ઇન્ગ્રીડિયન્ટના નામ લીધા, એ પ્રમાણે બધું ટેસ્ટ એની અંદર કવર થાય છે. દિલથી કહું છું, જો ખાલી ખમણ જોઈ લો. પાત્રા નેક્સ્ટ ટાઈમ ખૂબ જ મજા આવી. પાત્રાની ટ્રાય કરીશ, પણ અત્યારે તો આમાં જ મને એમ લાગે આની બીજી ડીશ લેવી પડશે. આની બીજી ડીશ લેવી પડશે. આ તો થયું. પાત્રા નેક્સ્ટ ટાઈમ આપણે પાકું ટ્રાય કરીશું. બાકી આની બીજી ડીશ મારી તૈયાર થાય જો હમણાં થોડી વાર. મારો આજનો અનુભવ ખૂબ જ મસ્ત રહ્યો અને ખમણમાં ખૂબ જ મજા આવી ગઈ. અને ખમણમાં મજા આવી ગઈ એની એક વિશેષતા એ કહું કે તમારી જે ખમણમાં તમે બનાવવાની રીત કીધી, બનાવવાની માહિતી કીધી, જે એની શુદ્ધતા કીધી, બધી વસ્તુની જે વસ્તુનો ટેસ્ટ કીધો, એની વાળે જે મહેનત છે ને એના લીધે આ બધી વસ્તુમાં મજા આવી. અને હું મારા વ્યૂઅરને જરૂરથી કહીશ, જો ખમણની ટ્રાય ના કરી હોય તો જય ગિરનાર ખમણની અંદર જરૂરથી આવજો અને ખમણની ટ્રાય કરજો. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો ને શેર કરજો. ચેનલ ઉપર ન હો તો સબસ્ક્રાઈબ કરજો. જો આવા જ વિડીયો જોવા હોય ને અહીંયા ખમણ ખાવા હોય ને જો ખમણની ટ્રાય ના કરી હોય તો તાળવાની જરૂરથી નિલેશભાઈ પાસે જરૂરથી આવજો. અને હા, લગ્ન પ્રસંગના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન દેવામાં આવશે અને જરૂરથી કોન્ટેક્ટ. એક વસ્તુ ભૂલતા નહીં, ખમણ વગર જમણ નહીં અને ગિરનાર વગર ખમણ નહીં. હું છું રિઝવાન બાગા. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.